જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ। આપણે આ બાવળિયાનો પેજ બનાવવાનો છે બુટ્ટો। આપણે અહીંયાથી શરૂ કરીશું। આવી રીતે આપણે નાકા પાડવાના છે। અહીંયાથી આપણે નાકું પાડી દીધું। હંમેશા દોરો સોયની નીચે રાખવાનો તો જ નાકા પડશે। હવે અહીંયા નાકું પાડીશું। આમ આગળ જતું જવાનું છે અને નાકા પાડતા જવાના છે। આવી રીતે આપણે અલગ અલગ ડિઝાઇનના બહુ બધા પેજ બનાવ્યા છે। ચેનલમાં ઘણા વિડીયા છે બાવળિયાના અલગ અલગ। આ પેજ તમે કુર્તીમાં કરી શકો, સાડીમાં કરી શકો, બ્લાઉઝમાં કરી શકો, અલગ અલગ બધે કરી શકો। આ એવી ડિઝાઇન છે કે બધામાં ચાલે। આવી રીતે આગળ નાકા પાડીને આપણે આખો પેજ બાંધી લેવાનો છે। આ એકદમ નવી ડિઝાઇન છે અને બધાને આવડી જાય એવી છે। અહીંયાથી નીચે કાઢવાનું છે ને અહીંયા નાકું પાડી દેવાનું છે। દોરો હંમેશા સોયની નીચે રાખવાનો તો સરસ નાકું પડશે। અમે જાતે દોરી લીધો છે, તમે બધા પણ જાતે દોરી શકો। હવે આપણે અહીંયા નીચેથી કાઢવાનું છે, અહીંયા ઉપર રહેવા દેવાનો છે અને અહીંયા નાકું પાડી લેવાનું છે આવી રીતે। હવે અહીંયા નીચેથી જવાનું છે ને આખું લઈ લેવાનું છે। આખું વચ્ચેનું ચોકઠું એક સાથે જ બાંધવાનું છે। આખું ચોકઠું એક સાથે બંધાશે અને એક સાથે અંદર હાલવાનું છે। લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બધા, જેથી કરીને તમે વધુમાં વધુ શેર કરશો તો વધુમાં વધુ આપણી ચેનલ આગળ જશે અને વધુમાં વધુ લોકો સુધી પહોંચશે તો વધુમાં વધુ બહેનો શીખી શકશે અને આવા નવી ડિઝાઇનો બધાને મળતી રહે। અહીંયા નાકું પાડી લીધું છે। હવે આપણે અહીંયા નીચેથી દોરો કાઢવાનો। આ દોરો નીચેથી કાઢવાનો એ જ્યાં નીચેથી કાઢવાનો આવે ત્યાં નીચેથી જ કાઢવાનો। ભૂલ ના પડવી જોઈએ, એમાં ભૂલ પડશે એટલે બાંધવામાં ભૂલ આવશે। હંમેશા એ યાદ રાખવાનું, વિડીયો જોવો ત્યારે ધ્યાનથી જોવાનો। હવે આપણે અહીંયા નીચેથી કાઢવાનો છે, અહીંયા ઉપર રહેવા દેવાનો છે અને આ નાકું પાડી લેવાનું છે। અહીંયા નીચેથી લેવાનો છે ને અહીંયા આવી જવાનું છે। હવે આપણે આ ખૂણે આવી જશું। આખું ખાનું એક સાથે બાંધી લેવાનું છે। હવે આપણે અહીંયા નીચેથી દોરો લેવાનો છે ને આ નાકું લઈ લેવાનું છે। આપણો હવે બંધાઈ જવા આવ્યો છે પેજ આખો, પછી આપણે અંદર હાલવાનું છે। હવે અહીંયા નીચેથી લેવાનું છે ને અહીંયા સામેની બાજુ ઉપર રાખવાનું છે ને અહીંયા નાકું પાડી દેવાનું છે। હવે આપણે અહીંયા નીચેથી લેવાનું છે અને સામેની બાજુ દોરો ઉપર રહેવા દેવાનો છે અને અહીંયા નાકું પાડી લેવાનું છે। એમ અહીંયા નીચેથી લેવાનું છે અને અહીંયા ઉપર રહેવા દેવાનું છે આવી રીતે, અને નીચે દોરો કાઢી નાખવાનો છે। ફાઇનલી આપણું આખું ખાનું બંધાઈ ગયું છે। હવે આપણે અંદર હાલવાનું છે, કેવી રીતના હાલવાનું એ હું તમને કહું છું। આપણે જ્યાં પૂરું થયું આ ખાનામાં અહીંયા સોય આપણે પૂરી કરી હતી, આ જ ખાનામાં અહીંયા સોય કાઢવાની છે નીચેથી। આવી રીતે નીચેથી સોય કાઢી અને આ ખાનામાં નાખી
આગળ આગળ જતું જવાનું છે. લાઈક કરી દેજો બધા, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરજો બધા કેવું લાગે છે તમને આ ખાનામાં નાખ્યું. હવે આ નાકાની અંદર સોય નાખવાની છે. હવે આપણે કાપડમાં ક્યાંય સોય નાખવાની નથી, ખાલી આપણે આ બાંધ્યું છે એની અંદર અંદર સોય નાખીને હાલતું જવાનું છે. જેવી જેવી રીતે આપણે આવતું જાય એવી રીતના ખાનામાં જઈને હાલતું જવાનું છે. અને આ બધા નાકાની અંદર સોય નાખતી જવાની છે. જેવી રીતના નાકાની અંદર સોય નાખી પછી આ જે ખાનામાં પેલો દોરો હોય એના નીચેથી સોય લઈ અને આ ખાનામાં વયું જવાનું. એ ખાનામાંથી હવે આપણે આ ખાનામાં આવી જવાનું છે. આપણે એક રાઉન્ડ કરશું અને બીજો રાઉન્ડ કરશું ત્યારે આખું ફિનિશ થશે. આવી રીતે નાકામાં સોય નાખી અને હાલતું જવાનું છે. પહેલાં દોરાની નીચેથી સોય કાઢી, હવે આપણે ત્રીજા નાકામાં સોય નાખીશું અને પહેલાં દોરાની નીચેથી સોય કાઢવાની છે, બીજો મૂકીને ત્રીજાની નીચેથી કાઢવાની છે. આવી રીતે આખા ખાના ફિનિશ થતા જશે. અમુક અમુક ખાના સાથે ફિનિશ થશે અને અમુક છેલ્લે ફિનિશ થશે. આવી રીતે પહેલાં દોરાની નીચેથી કાઢી અને આ ખાનામાં જતું રહેવાનું છે. આવી રીતે આપણે આખું ચોકઠું બાંધી લેવાનું છે. બંધાઈ ગયું છે, હાલવાનું છે. નાકામાં નાખી દીધું. હવે આપણે પહેલાં દોરાની નીચેથી સોય કાઢી અને આ નાકામાં નાખી દેવાની છે. પછી અહીંયા પહેલાં દોરાની નીચેથી કાઢી બીજો મૂકી દેવાનો છે અને ત્રીજાની નીચેથી કાઢવાની છે. અહીંયા પણ આપણે પહેલાં દોરાની નીચેથી કાઢી બીજો મૂકી દેવાનો છે આવડો અને આ ત્રીજાની નીચેથી કાઢવાની છે આવી રીતે. અને પછી અહીંયા વયા જઈશું આપણે. આ નાકામાં નાખી સોય અને આ પહેલાં દોરાની નીચેથી કાઢી લઈશું. અને જો આપણું ચટુકલું પણ થઈ ગયું છે અને વચ્ચેનું પણ થઈ ગયું છે. હવે આપણે સાદી દોરી કાઢવાની છે. અહીંયાથી આપણે સાદી દોરી કાઢીશું. આપણે આમાં સાદી દોરી કાઢવાની છે. કેવી રીતના સાદી દોરી કઢાય એ હું તમને શીખવાડું. આવી રીતે સામી સોય રાખવાની છે અને આમ ટાંકો લઈ લેવાનો છે. આમ સોય નાખવાની અને ખેંચી લેવાની. આવી રીતે ટાંકો લઈ લેવાનો છે. આને સાદી દોરી કહેવાય, સાદી સાંકળી. આવી રીતે આપણે બધામાં કાઢી લેવાની છે. આપણે આમાં દોરી કાઢી છે એવી અહીંયા બે જગ્યાએ અને આ બધે એવી સેમ કાઢી લેવાની છે. આપણે આ આખા પેજમાં દોરી નીકળી ગઈ છે. હવે આપણે અહીંયા પોલો ટાંકો કરવાનો છે. અહીંયાથી શરૂ કરી દઈએ. અહીંયાથી સોય નાખી આવી રીતે અહીંયાથી પાછી નાખીને સામે કાઢી નાખવાની છે. આવી રીતે અહીંયા ઉપર નાખી દેવાની છે. આવી રીતે હવે અહીંયા એક પાડી દેવાનો છે. અહીંયાથી લઈ અને અહીંયા સુધી સોય કાઢવાની છે. આવી રીતે ખેંચી લેવાનું અને અહીંયા નીચે કાઢી નાખવાની સોય. બંને બાજુ આવા પોલા ટાંકા, આ બાજુ 3 આ બાજુ 3, બધી બાજુ 3 કાઢી નાખવાના છે. આપણો આખો પેજ પૂરો થઈ ગયો છે. જો કેવો લાગે છે બધા લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ પણ કરજો.